ચીનમાં 1 જાન્યુઆરી 2024થી અત્યાર સુધી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ હવે ચીને ચેતવણી આપી છે કે કોરોના સંક્રમણ વધી શકે છે. તો ચીનની સરકારે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ચીનની નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચીનની હોસ્પિટલોમાં હાલમાં તાવના ઓછા દર્દીઓ છે, પરંતુ શ્વાસ સંબંધી બીમારી જેમ કે ઇન્ફ્લુએન્ઝા અને કોરોનાનું જોખમ હજુ પણ મંડરાઈ રહ્યું છે. દેશમાં ઇન્ફ્લુએન્ઝાનું સંક્રમણ ઓક્ટોબરથી શરૂ થયું હતું. દક્ષિણ પ્રાંતોમાં ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં 36.8%નો ઉછાળો જોવા મળ્યો છે. ઉત્તરીય રાજ્યોમાં કેસોમાં 57%નો વધારો થયો છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે જે દર્દીઓ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસથી સંક્રમિત હતા તેઓ પણ ઇન્ફ્લુએન્ઝા બી વાયરસથી સંક્રમિત થયા હતા. આનો અર્થ એ થયો છે કે ઇન્ફ્લુએન્ઝા સંક્રમણના કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી હતી. ત્યારે એવી સંભાવના છે કે નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો પણ કોરોના સંક્રમણનો શિકાર બની શકે છે. ઇન્ડિયન SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમના રિપોર્ટ અનુસાર ભારતમાં શનિવાર સુધી કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1ના કુલ 1200 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ભારતના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં JN.1ના કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે, જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું હતું અને લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અને લોકોથી અંતર જાળવવા સૂચના આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.